આજે 6 માર્ચ એટલે કે નેશનલ ડેન્ટિસ્ટ ડે તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસનો હેતુ દાંત અને મોઢાના સ્વાસ્થ્યને જાળવી રાખવા, દાંતના થતા જે રોગો છે એને ઓળખવા અને યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. દાંતમાં થતા કોમન રોગો જેવા કે દાંતનો કલર ચેન્જ થવો, દાંતોમાં અને દાઢમાં સડો આવી જવો, તેમાં દુખાવો થવો, સૂન પડી જવા, વધારે પડતા સેન્સિટિવ થઈ જવા, મોઢાની ચાંદીઓ થવી અને છેલ્લે કેન્સર પણ થઈ શકે છે. વાત કરીશું આના કારણો વિશે. તો વધારે પડતા તમાકુ અને ગુટખાનું સેવન કરવું, બીડી અને હુક્કાનું સેવન કરવું, વધારે પડતું ગળ્યું ખાવું, નાના બાળકોમાં વધારે પડતા ચોકલેટ અને મીઠું ખાવાની આદતો અને મોઢા અને દાંતની અંદરની સફાઈ યોગ્ય રીતે ન થવી. વાત કરીશું આનાથી બચવા માટે શું કરવું જોઈએ. તો ગુટખા અને તમાકુનું સેવન ના કરો, વધારે ગળ્યું અને જે બાળકોમાં જે વધારે ચોકલેટ ખાય તો એ માપમાં કરો, વધારે ગળી ચા ના પીવો અને ખાઈને તરત મોઢું સાફ કરો કુલ્લા કરીને. જે અંદર ખાવા જે ચોંટી રહ્યું હોય દાંત પર એ બહાર કાઢી દો અને એકદમ મોઢું ક્લીન કરો. રોજ બ્રશ કરો અથવા તો દાંતણ કરો. ગામડામાં તો લીમડાનું અને બાવળનું દાંતણ કરે છે લોકો, એ સૌથી બેસ્ટ છે. જે લોકો ગુટખા અને તમાકુનું સેવન કરે છે એમના દાંત આખા કેવા કલર એકદમ ચેન્જ થઈ ગયો હોય, એમના મોઢામાંથી એકદમ દુર્ગંધ આવતી હોય, એવી ગંદી વાસ આવતી હોય કે જે એ લોકો કોઈ બીજા લોકો સાથે જો વાત કરતા હોય તો જે સામેવાળા વ્યક્તિને એકદમ ખરાબ લાગે કે આના મોઢામાંથી એકદમ એવી દુર્ગંધ આવે છે. હસવું હોય તો એના જે દાંત બહાર આવે તો એવું લાગે એકદમ ખરાબ દાંત લાગે. તો માટે આ જે દાંત જે છે એ તમારા સામાજિક વ્યવહાર પર પણ અસર કરે છે. તો માટે એની યોગ્ય સફાઈ અને યોગ્ય સારવાર એ ખૂબ જરૂરી છે. તો આજે બસ આટલું જ. ધન્યવાદ.